રોડ પર પીવાના પાણીની લાઇનમાં ગંભીર લીકેજ, લાખો ગેલન પાણી વેડફાતા કોર્પોરેટર રાકેશ ઠાકોરની તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ। વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય વિતરણ લાઇનમાં ગંભીર લીકેજ સર્જાતા લાખો ગેલન શુદ્ધ પાણીનો ભયંકર વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે। એક તરફ રાજ્યમાં પાણીની જાળવણી અને સંરક્ષણની વાત થઈ રહી છે, ત્યારે લાખો લીટર પીવાનું પાણી રસ્તાઓ પર વહી જતા સ્થાનિક તંત્રની બેદરકારી સ્પષ્ટ થઈ છે। કલાલી રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર શ્રી રાકેશ ઠાકોરે મહાનગરપાલિકાના સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક રજૂઆત કરીને આ લીકેજ વહેલી તકે બંધ કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું હતું કે એક બાજુ કમોસમી વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરેલા છે અને બીજી બાજુ પીવાના પાણીની લાઇનમાં લીકેજ થવાથી આ સમસ્યા વધુ વકરી છે। શુદ્ધ પાણીના માટલા મોટા વેડફાટથી જળ સંકટની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે, જેના કારણે કોર્પોરેટરે તંત્રને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા તાકીદ કરી છે। કોર્પોરેટરની રજૂઆત બાદ વડોદરા મહાનગરપાલિકાના જળ વિતરણ વિભાગે આ લીકેજને શોધી તેમનું સમારકામ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। શહેરી વિકાસના દાવો વચ્ચે પીવાના પાણીના આવા મોટા પાયે વેડફાટ થવાથી નાગરિકોમાં વહીવટી વ્યવસ્થા પ્રત્યે રોષ ફેલાયો છે। તંત્ર દ્વારા સમયસર સમારકામ ન થવાને કારણે નાગરિકોને શુદ્ધ પાણીનો પુરવઠો મળવામાં પણ અવરોધ ઊભો થઈ શકે છે, જેના પગલે વહેલી તકે સ્થિતિ સામાન્ય બનાવવી અનિવાર્ય છે। આજે કલાલી રોડ પર પીવાના પાણીનું ભંગાણ થઈ રહ્યું છે અને લાખો લીટર પાણીનો વ્યય જઈ રહ્યો છે। અને પહેલા કાના સોસાયટી સામે એક ખાડો પડ્યો છે, એ પાણી પીવાના પાણીનો ભંગાણનો જ હતો। એ મહિનો થયો પૂરવા નહીં આવતું કોર્પોરેશન, લોકોને પડવાની રાહ જોઈ રહ્યું છે। અને આ બીજો એક મોટો ખાડો પડવાનો અને એક કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા 2 મહિનાથી પાણી લીકેજ છે। આના કરતો બી મોટો પાણીનું લીકેજ છે, જે પાણી લાખો લીટર પાણી જઈ રહ્યું છે, પણ કોર્પોરેશનને કંઈ પડી નથી। જેમ તેમ પાણીનો વેડફાટ થાય છે, લોકોને પીવાનું પાણી નથી મળતું ને આ લોકો વેડફાટ કરી રહ્યા છે। ખબર નહીં કોર્પોરેશન કેવું કામ કરે છે। લોકોનું ઘરમાં પાણી નહીં પહોંચવાનું, રોડ પર વ્યય થવા દેવાનું, જેમ તેમ જેવું તેવું તંત્ર ચાલી રહે છે। કોઈ કહેવાનું નથી, એટલે મજા પડી ગઈ છે। પાણી પુરવઠા વિભાગને બી મજા પડી ગઈ છે।